વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. JEE રસાયણ વિજ્ઞાન એકમ 8 રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત રસાયણ. તો એના આજના વિડીયોમાં આપણે ગઈ વખતથી જે ટૉપિક અધૂરો હતો એ આગળ શરૂ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ બીજા MCQ સમજીએ. તો ગઈ વખતે આપણે નષ્ટ સમીકરણમાં જે MCQ રજૂ કર્યા હતા અને છેલ્લે સંતુલન અચળાંક ઉપરથી MCQ સમજાયા હતા. તો આજે આપણે બીજા MCQ જોઈશું. તો આજનો આ પહેલો MCQ 298 કેલ્વિન તાપમાને આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. A2+, B+B આ એક વ્યાપક સ્વરૂપે વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. કોષનો પ્રમાણિત પોટેન્શિયલ આપેલો છે 0.0295. કોષની પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે RHS એટલે કે જમણી બાજુ આ B અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 0.2 મોલર થાય છે. તો Xનું મૂલ્ય શોધો. એટલે અહીંયા આગળ આપેલા વિદ્યુત રાસાયણિક કોષમાં A2+ના દ્રાવણની સાંદ્રતા 0.3 મોલર આપેલી છે, જ્યારે B+ના દ્રાવણની સાંદ્રતા અજ્ઞાત X મોલર છે કે જે આપણે શોધવાની છે. તો આ ચાર આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ આવશે એ હવે આપણે ગણતરીથી સમજીએ. સૌ પ્રથમ કોષમાં થતી પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત સ્વરૂપમાં લખો. તો હવે આપણે આ આપેલા વિદ્યુત રાસાયણિક કોષ ઉપરથી આ સહેલાઈથી લખી શકીએ. અહીંયા આગળ Aનું ઓક્સિડેશન A2+માં થાય છે, જ્યારે B+નું રિડક્શન Bમાં થાય છે. એટલે આપણી સંતુલિત રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ તો A સોલિડ પ્લસ 2B પ્લસ X gives A2 plus 0.3 મોલર પ્લસ 2B સોલિડ. હવે આ સંતુલિત સમીકરણ ઉપરથી આપણે સહેલાઈથી અહીંયા આગળ જોઈ શકીએ કે આમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 2 છે. એટલે આ પ્રક્રિયા માટે N બરાબર 2 થશે. હવે અહીંયા આગળ સંતુલન સ્થપાય ત્યારની વાત કરેલી છે. તો નષ્ટ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક Kc માટેનું સૂત્ર log Kc = N ઇન્ટુ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ભાગ્યા 0.059 થશે. તો આ સમીકરણનો ઉપયોગ કરી આપણે અહીંયા આગળ પહેલાં સમીકરણ આ પ્રક્રિયા માટેનો Kc શોધી કાઢીએ. Nની કિંમત છે 2, પ્રમાણિત પોટેન્શિયલ આપેલો છે 0.0295 અને ભાગ્યા 0.059. આ ભાગાકાર આપણે સહેલાઈથી કરી શકીએ. એ જવાબ આવશે 1. 2 ગુણ્યા 0.0295 કરીએ તો એ જવાબ આવશે 0.059. એટલે કે log Kc બરાબર 1. તો Kc = NT log of 1 એટલે કે Kc = 10 મોલર રેસ ટુ -1. સંતુલન અચળાંકનો એકમ એ અત્યારે મહત્ત્વ ધરાવતો નથી. એટલે ટૂંકમાં આ રેડોક્સ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 10 છે. હવે કોઈપણ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે સંતુલન થપાય ત્યારે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની, જે આપણે મોલારિટીમાં લખેલી છે. તો અહીંયા આગળ નિપજોની સાંદ્રતા A2+, જે આપણને ખબર નથી, પણ સંતુલન થપાય ત્યારે B+ની મોલારિટી આપણને આપેલી છે 0.2 મોલર, એ અહીંયા આપેલી છે આપણને. તો એ કિંમત અહીંયા મૂકીએ તો A+ની મોલારિટી અપોન 0.2નો સ્ક્વેર, એટલે કે અહીંયા આગળ આ સંતુલન અચળાંક બરાબર 10 આપણને આપેલો છે. તો આના ઉપરથી A+ની મોલારિટી ગણીએ તો 0.2નો સ્ક્વેર એટલે કે 0.04 ગુણ્યા 10, તો જવાબ આવશે 0.4 મોલર. એટલે આમ સંતુલન સ્થપાય ત્યારે આ A2+ની મોલારિટી આપણને મળી ગઈ 0.4 મોલર. હવે
A2+ એ અહીંયા આગળ નિપજમાં છે, બરાબર. એની શરૂઆતની સાંદ્રતા આપણને અહીંયા આગળ આપેલી છે કે A2+ની શરૂઆતની સાંદ્રતા 0.3 મોલર છે અને સંતુલન સ્થપાય ત્યારે એની સાંદ્રતા 0.4 મોલર છે. માટે કોષની પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે A2+ની સાંદ્રતામાં થતો વધારો 0.4 માઇનસ 0.3 એટલે કે 0.1 મોલર. એટલે આમ સંતુલન સ્થપાય ત્યારે A2+ની સાંદ્રતામાં થયેલો વધારો આપણને કેટલો મળે છે? 0.1 મોલર. પ્રક્રિયાની તત્વયુગ્મિતિ શું બતાવે છે કે જો A2+ની સાંદ્રતા 0.1 મોલર વધતી હોય તો આ તત્વયુગ્મિતિ બતાવે છે કે B+ની સાંદ્રતામાં થતો ઘટાડો એનથી ડબલ હશે, કેમ કે અહીંયા સહગુણક 2 છે. માટે સંતુલન સ્થપાય ત્યારે B+ની સાંદ્રતામાં થતો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0.2 મોલર. તો સંતુલન સ્થપાય ત્યારે B+ની સાંદ્રતામાં આટલો ઘટાડો થાય છે. હા, તો B+ની શરૂઆતની સાંદ્રતા એટલે તો સંતુલન સ્થપાય ત્યારે B+ની સાંદ્રતા પ્લસ 0.2 થશે. એટલે સંતુલન સ્થપાય ત્યારે એની સાંદ્રતા 0.2 મોલર આપેલી છે અને સાંદ્રતાનો વધારો કેટલો છે? 0.2 મોલર. તો અહીંયા આગળ B+ની આ શરૂઆતની સાંદ્રતા થઈ ગઈ 0.4 મોલર. એટલે આમ આપણો આ જવાબ આવી ગયો કે અહીંયા આગળ સંતુલન સ્થપાય તે વખતે B+ની સાંદ્રતા જે આપી હતી એના ઉપરથી B+ની શરૂઆતની સાંદ્રતા 0.4 મોલર, એટલે આપણો જવાબ થશે એ. હવે આપણે આના ઉપરથી આગળ બીજો MCQ લઈએ. તો હવે નષ્ટ સમીકરણ ઉપરથી H+ અથવા તો HCl અથવા કોઈપણ પ્રબળ એસિડના જલીય દ્રાવણની pH કેવી રીતે શોધાય એ માટેનો આ એક MCQ રજૂ કરવામાં આવે છે. તો રકમ આ પ્રમાણે છે કે 298 કેલ્વિન તાપમાને અહીંયા આપેલો આ વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં એનોડ હાઇડ્રોજન અર્ધકોષ છે અને કેથોડ AU અર્ધકોષ છે. આ કોષનો પોટેન્શિયલ 1.577 વોલ્ટ છે. તો HClના દ્રાવણની pH કેટલી હશે? હવે આ એક ટૂંકું સૂત્ર છે, યાદ રાખો કે નષ્ટ સમીકરણ ઉપરથી કોઈપણ આપેલ પ્રબળ એસિડના જલીય દ્રાવણની pH શોધી હોય તો pH ઇઝ ઇક્વલ ટુ કોષનો પોટેન્શિયલ માઇનસ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ અપોન 0.059, કેમ કે તાપમાન 298 કેલ્વિન છે, માઇનસ લોગ MN+. આ વ્યાપક સ્વરૂપે લખેલું છે. અહીંયા MN+ એટલે આપણો આયન થશે આ AU3+. એટલે આમ MN+ની જગ્યાએ અહીંયા આગળ AU3+ આવશે, એટલે એની કિંમત 3 થશે અને ભાગ્યા 3. તો કિંમત અહીંયા મૂકી દઈએ. કોષ પોટેન્શિયલ આપેલો છે 1.577 વોલ્ટ, પછી કોષનો પ્રમાણિત પોટેન્શિયલ તો 1.4 વોલ્ટ અને ભાગ્યા 0.059. અહીંયા AUનો પ્રમાણિત પોટેન્શિયલ 1.4 વોલ્ટ થશે, બરાબર. એટલે એના ઉપરથી એનો રિડક્શન પોટેન્શિયલ ઉપરથી કોષનું પોટેન્શિયલ આપણને મળી જશે. તો આ ભાગાકાર સહેલાઈથી થઈ શકે એમ છે, બરાબર. અને અહીંયા આગળ log 10⁻³ એની કિંમત અહીંયા 3 છે ભાગ્યા 3. તો 1.577 માઇનસ 1.4, તો એ બાદ બાકી કરીએ તો 0.177 ભાગ્યા 0.059 માઇનસ આ log 10⁻³ એટલે -3/3. 0.059 ને 3 વડે ગુણીએ તો 0.177 આવશે, એટલે આ ભાગાકાર 3 થશે. આ સહેલાઈથી જોઈ શકીએ કે આ ભાગાકાર -1, અહીંયા માઇનસની નિશાની છે, એટલે 3 + 1, તો જવાબ આવશે 4. એટલે કે HClના દ્રાવણની pH એ 4 થશે. એટલે આમ એક ટૂંકો પ્રશ્ન હતો આ, જે MCQ સ્વરૂપે નથી મૂકેલો. હા, હવે આ જ રીતે પાણીના આયોનિક ગુણાકાર ઉપરથી નળ સમીકરણનો ઉપયોગ કરી આ એક MCQ. એની રકમ આ રીતે આપેલી છે. 298 કેલ્વિન તાપમાને આ આપેલો વિદ્યુત રાસાયણિક કોષ જેમાં એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે, કેથોડ પણ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે, એટલે કે સાંદ્રતા કોષ થયો. આ કોષનો પોટેન્શિયલ છે 0.59 વોલ્ટ. તો
RHS એટલે કે જમણી બાજુ કે જે H+નું દ્રાવણ છે એ દ્રાવણની pH કેટલી હશે? 298 કેલ્વિન તાપમાને પાણીનો આયનીય ગુણાકાર આપ્યો છે Kw = 1 × 10⁻14. તો આનું પણ એક ટૂંકું સૂત્ર આ યાદ બરાબર રાખી લેજો કે એસિડિક દ્રાવણની pH = log OH- ની મોલારિટી અપોન Kw માઇનસ EZ એટલે કે કોષનો પોટેન્શિયલ અપોન 0.059. તો આ એક શોર્ટ સૂત્રમાં આપણે કિંમતો મૂકી સહેલાઈથી ગણી શકીએ છીએ. જો એમાં કિંમત મૂકી દઈએ log OH- ની મોલારિટી જોઈ લો, અહીંયા આપેલી છે 0.01 મોલર. ત્યાર પછી પાણીનો આયનીય ગુણાકાર છે 1 × 10⁻14 માઇનસ કોષનો પોટેન્શિયલ આપેલો છે 0.59 અપોન 0.059. હવે આ સાદુરૂપ કરો તો એ જવાબ આવશે આપણું 10⁻12 અને અહીંયા આગળ 0.59 અપોન 0.059 એટલે કે 10 થશે. આ 10⁻12નો લોગ થશે 12, તો 12 - 10 એટલે કે જવાબ આવશે 2. એટલે આમ અહીંયા આગળ આ H+ના દ્રાવણની pH થશે 2. તો આમ આવા ટૂંકા સૂત્રો બરાબર યાદ રાખી આવા MCQ સહેલાઈથી ગણી શકાય છે. હવે કોષ પોટેન્શિયલને આધારે કેટલાક MCQ આપણે જોઈએ. અહીંયા આગળ 2 અર્ધકોષના પોટેન્શિયલ આપેલા હોય તો ત્રીજા અર્ધકોષનું પોટેન્શિયલ કઈ રીતે શોધી શકાય? તો એના ઉપરથી આ એક MCQ. અહીંયા આગળ Fe2+, આ એક અર્ધકોષ, અને બીજો Fe2+, Fe3+. તો અર્ધકોષ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે -0.44 વોલ્ટ અને +0.77 વોલ્ટ આપેલા છે. તો Fe3+ અર્ધકોષ માટે એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપેલ મૂલ્યમાંથી કયું હશે? તો આ 4 વિકલ્પમાંથી આ Fe3+નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કયો છે શોધવાનો છે. હવે અહીંયા આગળ ખાસ Fe3+નો ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો પહેલાં અહીંયા આગળ 3 નંબરની પ્રક્રિયા જોઈ લો, એમાં થતી આ ઓક્સિડેશન પ્રક્રિયા લખો. Fe થી Fe3+ +3 ઇલેક્ટ્રોન્સ. હવે આ પ્રક્રિયા આપણે આપેલા 2 અર્ધકોષ કે જેના આપણને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે એમાં થતી ઓક્સિડેશન પ્રક્રિયાનો સરવાળો કરી આવી જાય એ પ્રમાણેની ગોઠવણ કરવાની છે. તો અહીંયા આગળ પહેલો જે અર્ધકોષ Fe2+, તો એમાં થતી આ ઓક્સિડેશન પ્રક્રિયા Fe સોલિડ gives Fe2+ aqueous +2 ઇલેક્ટ્રોન્સ. એમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર થશે 2 એટલે એનો N1 = 2. હવે આ કોષનો પોટેન્શિયલ E1 કહીએ તો આપેલો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે અને આપણે અહીંયા આગળ લખેલી છે ઓક્સિડેશન પ્રક્રિયા, એટલે આ જે પોટેન્શિયલનું મૂલ્ય થશે એ આ રિડક્શન પોટેન્શિયલનો વિરોધી થશે, એટલે કે +0.44 વોલ્ટ થશે. પછી બીજા અર્ધકોષમાં થતી ઓક્સિડેશન પ્રક્રિયા, તો Fe2+ gives Fe3+ ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન છે માટે N2 = 1 આવશે. અને આ કોષનો પણ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, તો અહીંયા આગળ +0.77 વોલ્ટ આપેલો છે એટલે એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ થશે -0.77 વોલ્ટ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 2 પ્રક્રિયાનો આપણે સરવાળો કરીશું અહીંયા આગળ, તો આ Fe2+ aqueous એ ડાયરેક્ટ કેન્સલ થશે, એટલે કે આ Fe સોલિડ gives Fe3+ +3 ઇલેક્ટ્રોન્સ. તો હવે આ પ્રક્રિયા માટે N એટલે કે N3 થશે 3 અને એનો પોટેન્શિયલ આપણે શોધવાનો છે. તો આના માટે આપણે હેઝના નિયમનો ઉપયોગ કરી શકીએ. આ ત્રણેય પ્રક્રિયા માટે થતો મુક્ત ઉર્જા ફેરફાર જોઈએ તો ત્રીજી પ્રક્રિયામાં થતો આ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર એ પહેલી 2 પ્રક્રિયાના પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફારના સરવાળા બરાબર થશે. તો આ છે આપણો હેસનો નિયમ. હવે આપણે આ સૂત્ર જાણીએ છીએ કે પ્રમાણિત ΔG -NFE પ્રમાણિત, એટલે અહીંયા આગળ આ ત્રીજા અર્ધકોષ માટે
માઇનસ N3FE3 પ્રમાણિત ઇઝ ઇક્વલ ટુ પહેલા બે કોષ માટે માઇનસ N1FE1 માઇનસ N2FE2 પ્રમાણિતમાં. હવે અહીંયા આગળ આનું સાદુરૂપ કરીએ આપણે તો સહેલાઈથી આપણે E3 પ્રમાણિતને કરતાં બનાવીએ તો એ આ મુજબ આવશે કે N1E1 પ્રમાણિત પ્લસ N2 અહીંયા આગળ N2E2 પ્રમાણિત અપોન N3. કિંમતો મૂકી દઈએ. N1 તો N1ની કિંમત 2 છે, પછી E1 પ્રમાણિત તો એની કિંમત છે 0.44 વોલ્ટ પ્લસ N2 તો N2ની કિંમત 1 છે અને E2 પ્રમાણિત તો એની કિંમત છે માઇનસ 0.77 વોલ્ટ. તો આ આપણે અહીંયા આગળ સહેલાઈથી ગણીએ. આ 2 ગુણ્યા 0.44 એટલે 2 ગુણ્યા 0.44 કરો તો એ 0.88 આવશે. બરાબર, આ 0.88 આપણને સહેલાઈથી મળશે અને આ કિંમત માઇનસ 0.77 છે એટલે આપણે આ બાદ બાકી થશે માઇનસ 0.11 અને એને 3 વડે ભાગીએ તો આપણો જવાબ આવી જશે 0.037 વોલ્ટ. એટલે આમ આ ત્રીજો અર્ધકોષ જે આપેલો છે એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે વિકલ્પ એ મુજબ 0.037 વોલ્ટ. આ જ પ્રકારનો આ બીજો એક MCQ જોઈએ આપણે. બરાબર, તો એ આ રીતે છે. હવે તો આ બીજો એક MCQ અહીંયા આગળ આપેલા પોટેન્શિયલ જોઈએ અર્ધકોષના. તો E પ્રમાણે Cu2 પ્લસ એટલા એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. બીજો અર્ધકોષ ECU2 પ્લસથી Cu એટલા એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય. તો E પ્રમાણે Cu પ્લસ એટલે કે આ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થાય. તો અહીં આગળ આપણે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય શોધવાનું છે એ આ પ્રક્રિયા આપણે અહીંયા આગળ આવશે. Cuમાંથી Cu પ્લસમાં ઓક્સિડેશન થાય છે તો એ માટેની આ પ્રક્રિયા, એમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 એટલે N3 બરાબર 1 એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનો છે. પ્રથમ બે અર્ધકોષ કે જેના આપણને પોટેન્શિયલ આપેલા છે એમાં પહેલા અર્ધકોષની પ્રક્રિયા તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે તો એમાં થતી ઓક્સિડેશન પ્રક્રિયા Cuમાંથી Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે N1 થશે 2 અને એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.34 વોલ્ટ. પછી બીજો અર્ધકોષ એમાં થતી આ રિડક્શન પ્રક્રિયા તો Cu2 પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Cu પ્લસ. તો એમાં એક ઇલેક્ટ્રોનનો ફેરફાર હોવાથી N2 બરાબર 1 થશે અને એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલો છે પ્લસ 0.16 વોલ્ટ. એટલે પહેલા કોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે, બીજા અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા છે. અને આ બેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા જોઈ શકીશું કે આ Cu2 પ્લસ કેન્સલ થશે. અહીંયા એક ઇલેક્ટ્રોન તો આ 2 ઇલેક્ટ્રોન એટલે નિપજમાં 1 ઇલેક્ટ્રોન આવશે એટલે આપણને આ ત્રીજી પ્રક્રિયા મળી જશે. એટલે આમ પહેલી બે પ્રક્રિયાને સરળવાથી ત્રીજી પ્રક્રિયા. તો આગળ આપણે સૂત્ર જોયું કે આ ત્રીજી પ્રક્રિયા માટે N3E3 પ્રમાણિત ઇઝ ઇક્વલ ટુ આ જે બે પ્રક્રિયાનો સરવાળો છે એના માટે N1E1 પ્રમાણિત પ્લસ N2E2 પ્રમાણિત એટલે કે E3 ઇઝ ઇક્વલ ટુ આપણે આ કિંમતો મૂકી સહેલાઈથી ગણી શકીએ. અહીંયા આગળ N1 2 છે અને N2 1 છે એટલે આનું ડબલ કરી આમાં પ્લસ 0.16 ઉમેરી દઈશું તો આ જે કિંમત ડબલ કરો તો આપણી આવશે માઇનસ 0.68 અને પ્લસ 0.16 તો જવાબ આવશે માઇનસ 0.52 વોલ્ટ. એટલે કે આ ડી વિકલ્પ જવાબ આવશે. એટલે આમાં કોષ પોટેન્શિયલ ઉપર આધારિત. હવે કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક બે કન્સેપ્ટનો ઉપયોગ કરી આ એક MCQ. 298 કેલ્વિન તાપમાને M સોલિડ પ્લસ X માઇનસ એક્યુએસ ગીવ્સ Mx પ્લસ ઇલેક્ટ્રોન એનો પોટેન્શિયલ આપ્યો 0.15 વોલ્ટ. બીજી પ્રક્રિયા M સોલિડ ગીવ્સ M પ્લસ એક્યુએસ પ્લસ ઇલેક્ટ્રોન આ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ આપ્યો માઇનસ 0.44 વોલ્ટ. તો Mxના KSPનું મૂલ્ય કેટલું હશે? હવે Mxનો KSP શોધવો છે તો આપણે KSPની જે વ્યાખ્યા છે
એ મુજબ એમએક્સ સોલિડનું વિયોજન થઈ એમ પ્લસ એક્વેસ પ્લસ એક્સ માઇનસ એક્વેસ આ એનો મળે તો એના સંતૃપ્ત દ્રાવણમાં થપાતું આ સંતુલન કહેવાય. તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે કેએસપી થશે. તો હવે આપેલી બે પ્રક્રિયા જોઈએ તો એના ઉપરથી આ પ્રક્રિયા લાવવાની છે. તો અહીંયા આગળ આપણે પહેલી પ્રક્રિયામાં જોઈએ તો એમએક્સ એ નિપજમાં છે અને આપણે લાવો છે એને પ્રક્રિયકમાં, એટલે આપણે પહેલી પ્રક્રિયાને ઉલટાઈને લખીશું જે અહીંયા લખેલી છે. આ પહેલી પ્રક્રિયા અહીંયા લખી એમએક્સ સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ એમ સોલિડ પ્લસ એક્સ માઇનસ એ ઉલટાઈને લખી. માટે એના પોટેન્શિયલનું મૂલ્ય તેની નિશાની બદલાઈ જશે, એ નેગેટિવ આવી જશે, બરાબર, -0.15 વોલ્ટ. પછી એમ પ્લસ અને એક્સ માઇનસ એ નિપજમાં છે તો આપણે બીજી પ્રક્રિયામાં જોઈએ તો એમ પ્લસ નિપજમાં છે અને આ પ્રક્રિયામાં એક્સ માઇનસ પણ નિપજમાં છે. એટલે બીજી પ્રક્રિયાને એમને એમ જ લખી દેવાની છે જે અહીંયા આગળ લખેલી છે. એમ સોલિડ ગીવ્સ એમ પ્લસ એક્વેસ પ્લસ ઇલેક્ટ્રોન, તો એનો પોટેન્શિયલ એનું એ જ રહેશે. તો હવે આ બે પ્રક્રિયાનો સરવાળો કરીએ તો આપણે સહેલાઈથી જોઈ શકીશું કે આ એમ સોલિડ ઉડી જશે, ઇલેક્ટ્રોન સામે આવવાથી ઉડી જશે, એટલે આપણને આ સમીકરણ મળી જશે એમ એક્સ સોલિડ ગીવ્સ એમ પ્લસ એક્વેસ પ્લસ એક્સ માઇનસ એક્વેસ. તો હવે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ એ આપણે આગળ આ જે સૂત્રનો ઉપયોગ કર્યો તો એના મુજબ સહેલાઈથી શોધી શકીએ છીએ. અહીંયા આગળ પહેલી પ્રક્રિયા માટે N1 1 છે, બીજી પ્રક્રિયા માટે N2 1 છે, એટલે ડાયરેક્ટ જ આ બે પોટેન્શિયલનો સરવાળો કરો એટલે આ સીધો જવાબ આવી ગયો E3 પ્રમાણિત -0.59 વોલ્ટ. હવે કોઈપણ પ્રક્રિયાના પ્રમાણિત પોટેન્શિયલ આપેલો હોય તો નશ સમીકરણ ઉપરથી એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક, એટલે અહીંયા આપેલી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેએસપી માટે તો log KSP NE પ્રમાણિત, એટલે એ પ્રક્રિયાનો પ્રમાણિત પોટેન્શિયલ ભાગ્યા 0.059. તો આ નષ્ટ સમીકરણ ઉપરથી આ સંતુલન અચળાંક માટેનું સૂત્ર. આમાં ત્રીજી પ્રક્રિયા માટે n બરાબર 1 છે, બરાબર, ઓક્સિડેશન આંકનો ફેરફાર 1નો છે. પછી ઈ પ્રમાણિત પોટેન્શિયલ આવ્યો છે -0.59 અપોન 0.059. તો આ સહેલાઈથી આપણે ભાગાકાર જોઈ શકીએ કે આવશે -10. તો log KSP બરાબર -10 માટે KSP બરાબર એન્ટી લોગ ઓફ -10 ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મોલર સ્ક્વેર. તો આમ આ એમએક્સનો KSP આવી જશે 10⁻10. તો આવા એક આંકડામાં જવાબ આપો એવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ કોષ પોટેન્શિયલ અને નશ સમીકરણ ઉપરથી આપણે MCQ જોયો. હા, હવે આપણે વિદ્યુત વિભાજનના ટોપિક ઉપરથી કેટલાક MCQ લઈએ. તો વિદ્યુત વિભાજનના જે ફેરેડેના નિયમો છે અને એની જે બેઝિક રજૂઆત છે એનું બરાબર પુનરાવર્તન કરી લેવું અને ત્યાર પછી જ આ વિડીયોમાં સમજાયેલા MCQ જોજો તો બરાબર સમજમાં આવી જશે. તો આપણે અહીંયા આગળ સીધા અત્યારે MCQ જ રજૂ કરીએ છીએ. પહેલો MCQ, પીગાળેલા NaClના વિદ્યુત વિભાજનમાં 8 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો પસાર કરતા પ્રાયોગિક રીતે STPA 56 લિટર Cl2 વાયુ મળે છે તો કોષ ક્ષમતા કેટલી હશે? તો હવે આપેલા 4 વિકલ્પમાંથી એની કોષ ક્ષમતા કેટલી હશે એ જોઈએ. સૌથી પહેલાં અહીંયા આગળ 8 ફેરેડે વિદ્યુત ભાર પસાર કરવાથી ક્લોરીન વાયુના કેટલા મોલ મળશે એ જોઈએ. તો એનું ટૂંકું સૂત્ર આપણને ખબર છે વાયુ માટે કે પસાર કરેલા વિદ્યુત ભાર ફેરેડેમાં ભાગ્યા 2 ગુણ્યા એ વાયુના પરમાણુ જે આવતો હોય એની સંયોજકતા. તો અહીંયા આગળ પસાર કરેલી વિદ્યુત ભાર 8 ફેરેડે અને ભાગ્યા 2 તો 4 મોલ ક્લોરીન એ આપણને અહીંયા એનોડ ઉપર મળે. માટે STPA પ્રાયોગિક રીતે ઉત્પન્ન થતા Cl2 વાયુના મોલ હવે જોઈએ. તો અહીંયા આગળ આપણને આપેલા છે 56 લિટર. તો STPA મોલ શોધવા હોય તો આપેલા વાયુના લિટરમાં જે કદ હોય એને 22.4 વડે ભાગી કાઢો એટલે આપણને ઉત્પન્ન થયેલા વાયુનું કદ STPA જે આપ્યું હોય એના પરથી એના મોલ મળી જાય.
તો 56 ભાગ્યા 22.4, તો આ ભાગાકાર આપણે સહેલાઈથી કરી શકીએ. તો એ જવાબ આવશે 2.5 મોલ. એટલે આમ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો 4 મોલ ક્લોરીન ઉત્પન્ન થાય છે, પણ પ્રાયોગિક રીતે કેટલો ઉત્પન્ન થયેલો છે? 2.5 મોલ. તો એના પરથી કોષ ક્ષમતા ગણવાનું આ સૂત્ર કે પ્રાયોગિક રીતે મળતો નિપજનો જથ્થો ભાગ્યા સૈદ્ધાંતિક રીતે મળતો નિપજનો જથ્થો ગુણ્યા 100, એટલે આપણને કોષ ક્ષમતા પર્સન્ટેજમાં મળશે. તો અહીંયા આગળ પ્રાયોગિક રીતે મળતા ક્લોરીન વાયુના મોલ 2.5 અને સૈદ્ધાંતિક રીતે એના મોલ 4 મોલ છે. તો 2.5 ભાગ્યા 4 ગુણ્યા 100, તો આ જવાબ આપણે સહેલાઈથી ભાગાકાર કરીને શોધી શકીએ. તો એ આવશે 62.5%. એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી, 62.5%. હા, હવે એક થિયરી બેઝ MCQ લઈએ. CuSO4 કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરવામાં આવે છે. તો દ્રાવણની pHમાં શું ફેરફાર થાય? હવે જો દ્રાવણની pH વધે તો એ દ્રાવણ વધુ બેઝિક તરફ જાય, જો pH ઘટે તો એ દ્રાવણ વધુ એસિડિક બને, એ આપણે જાણીએ છીએ. હા, હવે CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરીએ તો હવે આપણે જાણીએ છીએ કે એનોડ ઉપર એ પાણીનું જ ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજન વાયુ પ્લસ H+ એક્વેસ ઉત્પન્ન થાય છે, જે દ્રાવણમાં જાય છે. આ અગત્યનું, બરાબર, આ દ્રાવણમાં જાય છે, જેના કારણે દ્રાવણ એસિડિક બનશે, +4 ઇલેક્ટ્રોન. જ્યારે કેથોડ ઉપર દ્રાવણમાંથી Cu2+ રિડક્શન થઈ Cu ધાતુ એ કેથોડ ઉપર જમા થશે. એટલે અહીંયા ઓવરઓલ જોઈએ તો દ્રાવણમાં ધીમે ધીમે H+ની સાંદ્રતા વધતી જશે અને એના કારણે દ્રાવણ એસિડિક થશે, અને દ્રાવણ એસિડિક થાય તો દ્રાવણની pH ઘટશે. તો આવા ઘણા બધા MCQ પૂછી શકાય જુદા જુદા પદાર્થોના વિદ્યુત વિભાજન ઉપરથી. હવે એક સામાન્ય પ્રશ્ન, વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી 1 કુલમ વિદ્યુત ભાર પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર જમા થતું દળ કેટલું હોય છે? તો અહીંયા 4 વિકલ્પમાંથી કયો જવાબ આવે? પહેલો વિકલ્પ 1 રાસાયણિક તુલ્યાંક જેટલું, બીજો વિકલ્પ 1 પરમાણુ ભાર જેટલું, ત્રીજો વિકલ્પ 1 ગ્રામ જેટલું, અને ચોથો 1 વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલું. રાસાયણિક તુલ્યાંક એટલે તુલ્ય ભાર છે. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક તો અહીંયા આગળ ફેરેડેના નિયમ ઉપરથી આપણે સમજાવી શકીએ છીએ. ફેરેડેનો પહેલો નિયમ એવું છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત ભાર પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું દળ પસાર કરેલા વિદ્યુત ભારના જથ્થાના સમપ્રમાણમાં છે. એટલે કે અહીંયા આગળ M ચલે છે Q, એટલે કે M = Z × Q. Z અચળાંક છે, એટલે અહીંયા Z = M/Q થશે, જ્યાં M કેથોડ ઉપર અથવા તો એનોડ ઉપર મળતી નિપજનું દળ, જ્યારે ઝેડને કહેવાય છે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક. હવે અહીંયા આગળ આ બતાવે છે કે જો 1 કુલમ વિદ્યુત ભાર પસાર કર્યો હોય, એટલે કે ક્યુનું મૂલ્ય આપણે જો 1 લઈએ તો અહીંયા આગળ આપણને સહેલાઈથી આપણે આ કહી શકીએ કે ઝેડ = નિપજનું દળ થશે. એટલે કે જો 1 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું દળ એ એના 1 રાસાયણિક તુલ્યાંક જેટલું હોય છે. 1 વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલું આ દળ મળતું હોય છે. એટલે કે રાસાયણિક તુલ્યાંકની વિદ્યુત રાસાયણિક તુલ્યાંક જેટલું. એટલે કે આપણો જવાબ આવશે અહીંયા આગળ એ ડી, વિકલ્પ ડી. આ ફેરેડેનો પહેલો નિયમ છે જે આપણે હમણાં કહ્યો, બરાબર. પછી આ ફેરેડેનો બીજો નિયમ, તો બીજો નિયમ શું કહે છે કે જ્યારે જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષોને શ્રેણીમાં જોડી તેમાંથી સમાન વિદ્યુત જથ્થો પસાર કરો તો વિવિધ વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજનો જથ્થો
એ એમના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે, એટલે કે તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. એટલે ઇક્યુ એ રાસાયણિક તુલ્યાંક અથવા તુલ્યભાર કહેવાય અને એમ નિપજનું દળ છે. તો એ ઉપરથી અહીંયા એક આ એમસીક્યુ રજૂ કર્યો. વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં 6.022 ગુણ્યા 1022 ઇલેક્ટ્રોન સંકળાય ત્યારે કેથોડ પર જમા થતું ધાતુનું દળ 1.2 ગ્રામ છે. તો તે ધાતુનો રાસાયણિક તુલ્યાંક એટલે કે તુલ્યભાર કેટલો હશે? તો હવે આપણે અહીંયા આગળ બીજા નિયમમાં જોઈ ગયા કે અહીંયા આગળ જ્યારે કેથોડ ઉપર મળતું ધાતુનું દળ એ આ બીજા નિયમથી જોઈએ તો એ એના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે ક્યુ એટલે વિદ્યુતભાર ફેરાડેમાં છે. હવે આ પ્રક્રિયા સાથે સંકળાયેલા જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે એ આપણે સહેલાઈથી જોઈ શકીએ કે 0.1 મોલ છે. એટલે કે અહીંયા આગળ જે વિદ્યુતભાર છે એ 0.1 ફેરાડે પસાર કર્યો છે. એટલે કે m = 0.1 ગુણ્યા ઇક્યુ થશે. એટલે કે ઇક્યુ બરાબર m ભાગ્યા 0.1 થશે. એટલે m આપણને આપેલો છે તો m કેટલો આપેલો છે? 1.2 ગ્રામ. અને પસાર કરેલો વિદ્યુતભાર આપેલો છે અહીંયા આગળ 0.1 ફેરાડે. એટલે 1.2 ભાગ્યા 0.1 તો જવાબ આવશે 12. એટલે કે આપણો જવાબ થશે વિકલ્પ સી 12 ગ્રામ પ્રતિ તુલ્ય. હવે આ એક બીજો એમસીક્યુ એના પરથી વિદ્યુત ધ્રુવ પર એક તુલ્યભાર દળ જમા થવા માટે જરૂરી વિદ્યુતભાર કેટલો હોય છે? તો 4 વિકલ્પ આપેલા છે. 1 કુલમ, 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, 96500 ફેરાડે વિદ્યુતભાર, આપેલ એક પણ નહીં. તો હવે આગળ આપણે સમજાયું અહીંયા આગળ કે બીજા નિયમ ઉપરથી આપણે સમજાવીએ છીએ કે જ્યારે 1 ફેરાડે વિદ્યુતભાર પસાર કરો તો વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું દર એ એના રાસાયણિક તુલ્યાંક જેટલું હોય છે. તો અહીંયા આગળ રાસાયણિક તુલ્યાંક એટલે કે તુલ્યભાર જેટલું દળ. તો એ આપણને આ સમીકરણ પણ સમજાવે છે કે જો આ 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો તો અહીંયા આગળ આપણને એનો તુલ્યભાર એટલે કે મોલર દળ ભાગ્યા સંયોજકતા, તો એનું મોલર દળ ભાગ્યા એની સંયોજકતા n+ છે. એટલે અહીંયા જે મળતું દળ થશે એટલે આ તુલ્યભાર જેટલું થશે. એટલે આમ અહીંયા આગળ જ્યારે વિદ્યુત ધ્રુવ પર એક તુલ્યભાર દળ જમા થવા માટે જરૂરી વિદ્યુતભાર કહીએ તો એ 1 ફેરાડે થશે. 1 ફેરાડે એટલે આ 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. એટલે આપણો જવાબ થશે બી. હવે આ એક એ જ રીતે એમસીક્યુ એક વિદ્યુત વિભાજન કોષમાંથી 1,93,000 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર કરતા સૈદ્ધાંતિક રીતે કેથોડ પર 1 ગ્રામ પરમાણુ ભાર એટલે કે એના મોલર દળ જેટલું 1 ગ્રામ પરમાણુ ભાર ધાતુ જમા થાય છે તો તે ધાતુનો મોલર ભાર m અને તુલ્ય ભાર ઇક્યુ વચ્ચે કયો સંબંધ હશે આપેલ 4માંથી? તો આપણે હવે આ સહેલાઈથી સમજાવી શકીએ કે વિદ્યુત ભારનો જથ્થો ફેરાડેમાં એટલે કુલમ ભાગ્યા 96,500. તો અહીંયા આગળ પસાર કરેલ વિદ્યુત ભાર 1,93,000 કુલમ છે. તો એને 96,500 વડે ભાગીએ તો પસાર કરેલ વિદ્યુતનો જથ્થો એ આપણને મળશે 2 ફેરાડે. એટલે કે અહીંયા આગળ 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતાં ઉત્પન્ન થતી નિપજનો જથ્થો કેટલો? તો એના મોલર દળ જેટલો 1 ગ્રામ તુલ્યભાર એ આપણને આપેલું છે. પણ 1 ફેરાડે પસાર કરો તો 1 તુલ્યભાર નિપજ મળે. તો અહીંયા 2 ફેરાડે પસાર કરવાથી 2 ગ્રામ તુલ્યભાર મળે. એટલે કે એના મોલર દળ અને તુલ્યભાર વચ્ચેનો સંબંધ આપણને મળ્યો. તો મોલર દળ = 2 ગુણ્યા તુલ્યભાર. એટલે આપણો જવાબ થશે વિકલ્પ એ. હવે વિદ્યુત વિભાજન પરથી આ એક એમસીક્યુ Al3+
માંથી જરૂરી વિદ્યુતભારનો જથ્થો પસાર કરતા કેથોડ પર પ્રાયોગિક રીતે 4.5 ગ્રામ એલ ધાતુ જમા થાય છે, તેટલો જ વિદ્યુતભારનો જથ્થો પૂરતી સાંદ્રતા ધરાવતા H+ના જલીય દ્રાવણમાંથી પસાર કરતા ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ STPA કેટલું હશે? એટલે અહીંયા આગળ આપણને Al3+ લિક્વિડ એમાંથી જરૂરી વિદ્યુતભાર એટલે કેટલો વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે કે 4.5 ગ્રામ એલ ધાતુ વિદ્યુતધ્રુવ પર જમા થાય છે. તો એ જેટલો પણ વિદ્યુતભાર છે એટલો H+ના દ્રાવણમાંથી પસાર કરો તો હાઇડ્રોજન વાયુ જે ઉત્પન્ન થાય એનું કદ STPA કેટલું છે એ આપણે શોધવાનું છે. તો આપણે એની હવે બરાબર સમજૂતી જોઈએ. સૌથી પહેલાં અહીંયા જે રજૂઆત કરી છે કે 4.5 ગ્રામ એલ ધાતુ જમા થાય ત્યારે પસાર કરેલ વિદ્યુતભારનો જથ્થો. તો આ ટૂંકું સૂત્ર આપણું અહીંયા આગળ એલ તેની સંયોજકતા છે +3. તો અહીંયા આગળ 4.5 ગ્રામ એલ ધાતુ એને એના મોલર દળે ભાગો એટલે એના મોલ મળશે, એના મોલ. તો આ એલ ધાતુના મોલ 4.5/27 અને વિદ્યુત જથ્થાને સંયોજકતા વડે ભાગો તો એ મોલ મળે. એટલે કે અહીંયા આગળ મોલ ગુણ્યા સંયોજકતા તો પસાર કરેલ વિદ્યુત જથ્થો આપણને ફેરાડેમાં મળે છે. હવે આટલો જ વિદ્યુતભાર એટલે કે 0.5 ફેરાડે વિદ્યુતભારનો જથ્થો H+ના દ્રાવણમાંથી પસાર કરવાનો છે. તો ઉત્પન્ન થતા H2 વાયુનું કદ શોધવાનું છે STPA. તો હવે H2 વાયુ માટે તો ઉત્પન્ન થતા એના મોલ એટલે પસાર કરેલ વિદ્યુત જથ્થો ફેરાડેમાં અને આ વાયુ છે એની પરમાણિકતા 2 છે તો ભાગ્યા 2 અને H+ની સંયોજકતા 1 છે એટલે અહીંયા ભાગાકારમાં 1 લખવાની જરૂર નથી. તો 0.5/2 તો જવાબ આવશે 0.25 મોલ H2. હવે STPA H2નું કદ શોધવું હોય તો મોલ ગુણ્યા 22.4 એટલે કે 5.6 લીટર. એટલે આમ આપણો જવાબ થશે 5.6 લીટર. એટલે અહીંયા આગળ જોઈએ તો 4 વિકલ્પમાંથી આ જવાબ આપેલો છે વિકલ્પ ડી. એટલે જવાબ થશે વિકલ્પ ડી. હા, હવે વિદ્યુત વિભાજન પરથી આ એક અગત્યનો પ્રશ્ન. 1.8 ગ્રામ Hg કેથોડનો ઉપયોગ કરી CdCl2ના વિદ્યુત વિભાજનથી CdHg સરરસ મેળવવામાં આવે છે. તો કેથોડ પર 20% CD ધરાવતા CD સરસ મેળવવા 100 સેકન્ડ માટે સૈદ્ધાંતિક રીતે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે? કેડમિયમનો પરમાણુ ભાર આપ્યો છે 112.5 ગ્રામ પ્રતિ મોલ. એટલે અહીંયા આગળ કેથોડ તરીકે Hg છે અને 1.8 ગ્રામ છે. તો એના ઉપર વિદ્યુત વિભાજનથી આપણે 20% CD ધરાવતું CdHg સરસ મેળવવાનો છે, બરાબર. એટલે જ્યારે 20% CD જમા થાય ત્યારે Hgનું પ્રમાણ હશે 80%. તે સહેલાઈથી સમજી શકાય. એટલે 80% Hg એટલે 20% CD એટલે 80 ગ્રામ જો Hg હોય તો 20 ગ્રામ CD હોય. પણ Hg કેટલો આપેલો આપણને 1.8 ગ્રામ. તો એના ઉપરથી આપણે અહીંયા સહેલાઈથી ગણી શકીએ કે કેથોડ ઉપર 20% CD ધરાવતા CdHg સરસ ઉત્પન્ન થાય ત્યારે કેથોડ ઉપર ઉત્પન્ન થતા CD ધાતુનું દળ જો 80 ગ્રામ Hg હોય તો 20 ગ્રામ CD થાય તો 1.8 કેટલા? તો આ પદ આપણને સહેલાઈથી મળી જાય 20 ગુણ્યા 1.8 ભાગ્યા 80. તો એનો જવાબ આવશે અહીંયા આગળ 0.45 ગ્રામ. એટલે આમ 0.45 ગ્રામ કેડમિયમ એ કેથોડ ઉપર જમા થાય છે. એટલે આપણને ઉત્પન્ન થતું કેડમિયમનું દળ મળી ગયું. હવે તો કેથોડ ઉપર ઉત્પન્ન થતા CD ધાતુના મોલ. તો હવે મોલ શોધવા ઉત્પન્ન થયેલું CDનું દળ ભાગ્યા CDનું મોલર દળ એટલે કે 0.45 ભાગ્યા 112.5. આ ભાગાકાર આપણે સહેલાઈથી કરી શકીએ જે આવશે 0.004. 0.004. તો અહીંયા આગળ ઉત્પન્ન થતા CDના મોલ મળી ગયા. માટે
હવે કોષમાંથી પસાર કરેલ વિદ્યુતભારનો જથ્થો તો આપણે જાણીએ છીએ કે મોલ બરાબર તો આ ટૂંકું સૂત્ર આપણે જાણીએ છીએ કે અહીંયા N ઇઝ ઇક્વલ ટુ પસાર કરેલ વિદ્યુત જથ્થો ફેરાડેમાં ભાગ્યા સંયોજકતા, અહીંયા ભાગ્યા સંયોજકતા. તો સીડીની સંયોજકતા અહીંયા આગળ 2 છે એટલે અહીંયા F/2 થશે. તો અહીંયા આગળ અહીંયા આગળ આપણને ફેરાડે શોધવા છે તો મોલ ગુણ્યા સીડીની સંયોજકતા તો 0.004 ગુણ્યા 2 એટલે કે 0.008 ફેરાડે. એટલે આમ કોષમાંથી પસાર કરવો પડતો વિદ્યુતભારનો જથ્થો આવી ગયો 0.08 ફેરાડે. હવે વિદ્યુતભારના જથ્થા ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં શોધો તો એનું સૂત્ર આપણે જાણીએ જ છીએ કે પસાર કરેલ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 96500 ગુણ્યા પસાર કરેલ વિદ્યુત જથ્થો ફેરાડેમાં ભાગ્યા સમય સેકન્ડમાં. તો 96500 ગુણ્યા 0.008 અને સમય આપેલો છે 100 સેકન્ડ. તો આપણે આ જવાબ સહેલાઈથી ગણી શકીએ. અહીંયા આગળ આ 2 0 ઉડાડી દઈએ તો 65 ગુણ્યા 0.008 તો એ જવાબ આવશે 7.72 એમ્પિયર. એટલે આમ અહીંયા આગળ આપણો જવાબ થશે વિકલ્પ એ 7.72 એમ્પિયર. ત્યાર પછી હવે આ એક બીજો MCQ કે જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા માટેનો છે. તો અહીંયા આગળ એની રકમ પીળી ધાતુના અજ્ઞાત ક્ષારના જલીય દ્રાવણમાં 19.3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2000 સેકન્ડ માટે પસાર કરી વિદ્યુત વિભાજન કરતા સૈદ્ધાંતિક રીતે કેથોડ પર 10.64 ગ્રામ પીળી ધાતુ જમા થાય છે. તો તે ક્ષારમાં પીળીની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો હવે આ MCQ સમજીએ. તો સૌથી પહેલાં પસાર કરેલ વિદ્યુતભારનો જથ્થો ફેરાડેમાં શોધીએ. તો એનું સૂત્ર F=IT/96500. હવે અહીંયા આપણને જે વિગતો આપેલી છે કે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં 19.3, સમય 2000 સેકન્ડ આપેલો છે. તો 19.3 ગુણ્યા 2000 સેકન્ડ ભાગ્યા 96500. હવે આ ભાગાકાર કરવા માટે આપણે સહેલાઈથી જોઈ શકીએ. જો ઉપર નીચે 2 વડે ગુણી કાઢીએ તો ઉપર 2000 ગુણ્યા 2 કરીએ તો 4000 થઈ જશે. નીચે 96500 ગુણ્યા 2 કરીએ તો 1,93,000 થઈ જશે. તો હવે આ 3 મીંડા ઉડી જશે અને અહીં 19.3 ભાગ્યા 193 એટલે છેદમાં 10 આવશે. તો 4/10 એટલે કે 0.4 ફેરાડે. હવે ધારો કે દ્રાવણમાં રહેલા પીળીના ક્ષારમાં પીળીનો ઓક્સિડેશન આંક A+X છે. તો ઉત્પન્ન થતા પીળીના મોલ એટલે કે વિદ્યુત જથ્થો ફેરાડેમાં ભાગ્યા પીળીનો ઓક્સિડેશન આંક બરાબર અહીંયા આગળ ફેરાડે 0.4 અને એનો ઓક્સિડેશન આંક X છે એટલે 0.4/X. પણ આપણને અહીંયા આગળ ઉત્પન્ન થતા પીળીનું દળ આપેલું છે 10.64 ગ્રામ અને એનો મોલર દળ 106.4 છે. તો 10.64/106.4 તો આપણે સહેલાઈથી જોઈ શકીએ કે આ ભાગાકાર આવશે 0.1 એટલે કે X બરાબર 0.4 થશે. એટલે પીળીના ક્ષારમાં પીળીનો ઓક્સિડેશન આંક A+4 થશે. એટલે આપણો અહીંયા આગળ જે જવાબ છે એ વિકલ્પ સી થશે. હવે અહીંયા આગળ એક MCQ રજૂ કર્યો કે 5400 ગ્રામ પાણીમાં Na2SO4 દ્રાવ્ય કરીને બનાવેલા Na2SO4ના 1 મોલર જલીય દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુતધ્રુવ એટલે કે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવની હાજરીમાં વિદ્યુત વિભાજન કરતા દ્રાવણમાં Na2SO4ની સાંદ્રતામાં શું ફેરફાર થશે? એટલે આ વિદ્યુત વિભાજનથી Na2SO4ની સાંદ્રતામાં શું ફેરફાર થશે? હવે આપણે આ જાણીતું છે કે જ્યારે Na2SO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય ધ્રુવોની હાજરીમાં કરીએ તો કેથોડ ઉપર પાણીનું જ રિડક્શન અને એનોડ ઉપર પાણીનું જ ઓક્સિડેશન થાય છે.
તો કેથોડ ઉપર પાણીના રિડક્શનની પ્રક્રિયા જાણીતી છે. તે એની તત્વયુમિતિથી જાણીએ કે આ 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર થાય તો 2 મોલ H2 ઉત્પન્ન થાય અને 4OH માઇનસ એક્વેસ દ્રાવણમાં જાય છે. એ જ રીતે એનોડ ઉપર ઓક્સિડેશનથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે અને 4H પ્લસ એટલે 4 મોલ H પ્લસ દ્રાવણમાં જશે. તો એના માટે 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરેલો હશે. તો હવે કોષમાં થતી પ્રક્રિયા, તો કોષમાં H પ્લસ અને OH માઇનસ ઉત્પન્ન થાય છે. હવે H2O એક અતિ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે H પ્લસ OH માઇનસ સ્વતંત્ર ના રહી શકે, એટલે એ જોડાઈને પાણી બનાવી દેશે, તો એ 2H2O થશે. એટલે આમ કોષમાં થતી કુલ પ્રક્રિયા આપણે જોઈશું અહીંયા આગળ, બરાબર. તો 4H2O અને આ 2H2O, તો બાદ થઈને અહીંયા 2H2O વધશે. પછી આ કેથોડ ઉપર મળતો 2H2 અને એનોડ ઉપર મળતો ઓક્સિજન, જ્યારે આ 4OH માઇનસ સામસામે કેન્સલ, 4H પ્લસ સામસામે કેન્સલ, એ જ રીતે 4 ઇલેક્ટ્રોન સામસામે કેન્સલ. તો આમ આપણને કુલ આ પ્રક્રિયા મળશે. એટલે આ પ્રક્રિયા શું બતાવે છે? તો અહીંયા આગળ જ્યારે દ્રાવણમાંથી 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો તો 2 મોલ પાણી એ વિભાજન પામી જાય છે. એટલે 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો ત્યારે 2 મોલ પાણી ઓછું થાય છે, એ આપણે અહીંયા આગળ જોયું. હવે કોષમાંથી 100 ફેરાડે વિદ્યુતભાર પસાર કર્યો છે, તો સહેલાઈથી કહી શકીએ તો દ્રાવણમાંથી 50 મોલ પાણી ઓછું થશે, એટલે કે 900 ગ્રામ પાણી ઓછું થઈ જશે. 900 ગ્રામ પાણી ઓછું થઈ જશે. એટલે હવે શરૂઆતમાં અહીંયા આગળ દ્રાવણમાં પાણી આપણને આપેલું છે 5400 ગ્રામ, 5400 ગ્રામ. અંતમાં દ્રાવણમાં પાણી W2, તો આમાંથી 900 ગ્રામ ઓછા કરો તો એ કેટલું થઈ જશે? 4500 ગ્રામ. તો હવે સાંદ્રતા માટેનું, મોલાલિટી માટેનું આ ટૂંકું સૂત્ર M1W1, એટલે કે મોલાલિટી ગુણ્યા દ્રાવકનું દળ ઇઝ ઇક્વલ ટુ M2W2, એટલે કે મોલાલિટી ગુણ્યા દ્રાવકનું દળ. તો આપણે M2 કેટલું થશે એ શોધવું છે. તો M2 બરાબર M1W1/W2. M1 શરૂઆતની મોલાલિટી 1 આપી છે, શરૂઆતમાં દ્રાવકનું દળ આપ્યું છે 5400 ગ્રામ અને અંતે દ્રાવકનું દળ છે 4500 ગ્રામ. તો આપણે સહેલાઈથી છેદ ઉડાડી શકીએ, એટલે કે 54/45, એટલે અહીંયા 9 વડે ભાગ્યા તો 6/5, એટલે કે 1.2 મોલલ. એટલે આમ આ વિદ્યુત વિભાજનમાં Na2SO4ના દ્રાવણની મોલાલિટી વધશે અને એ વધીને કેટલી થઈ જશે? 1.2 મોલલ. એટલે અહીંયા આગળ આપણો જવાબ આવશે વિકલ્પ બી, વધીને 1.2 મોલલ થશે. તો આમ હવે આ ગણતરી પર આ વિદ્યુત વિભાજનથી આપણે આવા કેટલાક MCQ જોયા. હવે એક આ સામાન્ય થિયરી બેઝ પ્રશ્ન છે કે વિદ્યુત ધાતુનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક એ કેટલો હોય? તો આપણે સહેલાઈથી કહી શકીએ કે પરમાણુ ભાર ભાગ્યા સંયોજકતા, એટલે આપણને ફેરાડે જે મળતો હોય છે, પસાર કરેલા ફેરાડે મળે અને ભાગ્યા 96500 કરશો એટલે આપણને એનો રાસાયણિક તુલ્યાંક મળી જાય છે. એટલે વિકલ્પ એ જવાબ થઈ જશે. તો આ વિદ્યુત વિભાજન પરથી આપણે MCQ જોયા. હવે વિદ્યુતીય વાહકતાના ટોપિક ઉપરથી કેટલાક MCQ જોઈએ. હવે એક સામાન્ય પ્રશ્ન, આપેલમાંથી કોની અનંત મંદને તુલ્ય વાહકતા સૌથી વધારે છે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે અહીંયા આગળ જે આયનો આપ્યા છે એ જલીય આપેલા છે. તો જલીય દ્રાવણમાં જે આયનનું કદ વધારે એનું જલીયકરણ ઓછું થાય છે, એના કારણે એનું કુલ કદ ઘટી જાય છે. અને જે આયનનું કદ સૌથી નાનું એનું જલીયકરણ વધારે થાય, એટલે એનું કદ કુલ વધી જાય છે. અને જેમ કદ વધે એમ વાહકતા ઓછી થાય. તો અહીંયા આગળ સૌથી નાનું જલીયકરણ પછી સૌથી નાનું કદ થશે કોનું? તો RB પ્લસનું. RB પ્લસનું આયનનું કદ આપેલા બધા આયનો કરતાં વધુ છે, એટલે એનું જલીયકરણ ઓછું થવાથી, એનું કુલ કદ ઓછું થઈ જવાથી અવરોધ ઓછો નડશે, માટે એની તુલ્ય વાહકતા સૌથી વધારે મળશે. પણ જો લિક્વિડ ફોર્મમાં હોય તો
તો જે આયન સૌથી નાનો આવે એની વાહકતા સૌથી વધારે હોય છે. એટલે ખાસ યાદ રાખજો, જો આ લિક્વિડ આપેલું હોય તો જવાબ અહીંયા આગળ આપણને Na+ મળે કે જેનું કદ સૌથી નાનું છે, અને અહીંયા આગળ એટલે આપણો જવાબ અહીંયા સૌથી મોટું કદ સીઝિયમનું થાય છે. સોરી, બરાબર, સૌથી મોટું કદ અહીંયા CS+ આપેલો છે, તો આનું કદ સૌથી મોટું થશે. એટલે જલીયકરણ પછી એનું કદ સૌથી નાનું થઈ જવાનું છે, માટે અહીંયા આગળ સૌથી વધારે વાહકતા CS+ની થશે. હવે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણને પાણી ઉમેરીને મંદ કરતાં વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં અનુક્રમે શું ફેરફાર થાય? તો વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતાની વ્યાખ્યા ઉપરથી સહેલાઈથી આ જવાબ આપી શકાય. યાદ રાખો, વિશિષ્ટ વાહકતા માટે આપણે એટલું યાદ હોવું જોઈએ કે એકમ કદ દીઠ મળતી વાહકતા વિશિષ્ટ વાહકતા કહેવાય છે. જ્યારે મોલર વાહકતા એટલે એ કદ ઉપર આધારિત નથી, પણ આપેલા કદમાં જો વિદ્યુત વિભાજ્યનો જથ્થો 1 મોલ હોય તો એની વાહકતાને કહેવાય મોલર વાહકતા. તો હવે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું જો આપણે જલીય દ્રાવણ લીધેલું હોય, માની લો કે, તો પાણી ઉમેરવાથી એકમ કદ દીઠ અહીંયા આગળ આયનોની સંખ્યા ઘટવાથી વિશિષ્ટ વાહકતા ઘટી જશે. પણ પાણી ઉમેરવાથી અંદરનો જથ્થો 1 મોલ જ રહેશે, એ ઘટવાનો નથી. પણ પાણી ઉમેરી મંદ કરો તો વિદ્યુત વિભાજ્યનું વિયોજન વધી જશે, અને વિયોજન વધી જાય એટલે વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યામાં વધારો થાય, અને વિદ્યુત વહન કરતા આયનોની સંખ્યા વધે તો વાહકતા વધે છે. એટલે આમ મોલર વાહકતા એ દ્રાવણ મંદ થવાથી વધશે, કારણ કે દ્રાવણ પાણી ઉમેરી મંદ કરો તો વિયોજન વધી જાય છે, પણ પાણી ઉમેરી મંદ કરવાથી એકમ કદમાં આયનોની સંખ્યા ઘટી જવાથી વિશિષ્ટ વાહકતા ઘટી જાય છે. એટલે આમ જ્યારે મંદ કરવામાં આવે તો વિશિષ્ટ વાહકતા ઘટે છે અને મોલર વાહકતા વધે છે. એટલે જવાબ થશે વિકલ્પ સી. હવે વાહકતા પર આધારિત આ એક MCQ જેની રકમ આ મુજબ આપેલી છે. 3.6 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અને 1.8 સેન્ટીમીટર અંતરે રહેલા 2 પ્લેટિનમ ધ્રુવો વચ્ચે ઉદ્ભવતા કદમાં રહેલા એક ક્ષારના ડેસી નોર્મલ એટલે કે N/10.1 નોર્મલ થશે. દ્રાવણનો અવરોધ 25 ઓહ્મ છે, તો તેની તુલ્ય વાહકતા કેટલી થશે? હવે અહીંયા આગળ આપણને કોષની અંદર જે વિદ્યુત ધ્રુવો મૂકેલા છે એનું ક્ષેત્રફળ અને એમની વચ્ચેનું અંતર આપેલું છે. એના ઉપરથી સૌથી પહેલાં કોષનો અચળાંક એ આપણે શોધી શકીએ છીએ. તો ક્ષેત્રફળ છે 1.8 સેન્ટીમીટર સ્ક્વેર અને 2 ધ્રુવો વચ્ચેનું ક્ષેત્રફળ છે 3.6 સેન્ટીમીટર સ્ક્વેર અને અંતર છે 1.8. એટલે કે આ જે કોષ અચળાંક L/A છે એની કિંમત થશે 1.8 ભાગ્યા 3.6. પછી એ દ્રાવણનો અવરોધ R આપેલો છે 25 ઓહ્મ. તો આ વિશિષ્ટ વાહકતાનું સૂત્ર K = 1/R ઇન્ટુ કોષ અચળાંક L/A. આરની કિંમત 25 આપેલી છે, આ કોષ અચળાંક 1.8/3.6, એટલે જવાબ આવશે 1/50 mho પ્રતિ સેન્ટીમીટર. તો આ કોષ અચળાંક ઉપરથી આપણે વિશિષ્ટ વાહકતા આવી ગઈ. હવે દ્રાવણની તુલ્ય વાહકતા, તો તુલ્ય વાહકતાનું સૂત્ર 1000 K/નોર્માલિટી. તો આપણને અહીંયા આગળ વિશિષ્ટ વાહકતા Kનું મૂલ્ય મળ્યું છે 1/50, એટલે છેદમાં 50 આવશે. જ્યારે નોર્માલિટી આપેલી છે 1/10, એટલે 10 ઉપર આવી જશે. તો આ ભાગાકાર આપણે સહેલાઈથી કરી શકીએ અને આવી જશે 200 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ તુલ્ય. પછી એક આ મોલર વાહકતાનો MCQ. એક વિદ્યુત વિભાજ્યના 0.2 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનો અવરોધ અને વિશિષ્ટ વાહકતા અનુક્રમે 50 ઓહ્મ છે. બરાબર, 50 ઓહ્મ અને 1.3 સિમેન્સ પ્રતિ મીટર છે. સિમેન્સ પ્રતિ મીટર છે. જો તે કોષ દ્વારા વિદ્યુત વિભાજ્યના 0.4 મોલર જલીય દ્રાવણનો અવરોધ 260 ઓહ્મ હોય
તો તેની મોલર વાહકતા કેટલી થાય? તો આ 4 વિકલ્પમાંથી જવાબ શોધવાનો છે. હવે આપણને અહીંયા આગળ 0.2 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણનો અવરોધ આપેલો છે 50 ઓહ્મ. એની વિશિષ્ટ વાહકતા આપેલી છે 1.3 સિમેન્સ પ્રતિ મીટર. તો એને સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં પહેલાં ખાસ ફેરવી કાઢો. તો સિમેન્સ પ્રતિ મીટરમાંથી સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં જવું હોય તો 100 વડે ભાગવા પડે તો આવશે 0.013 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. તો હવે કોષ અચળાંક L/A બરાબર તો વિશિષ્ટ વાહકતા ઇન્ટુ અવરોધ. તો વિશિષ્ટ વાહકતા છે 0.013 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર અને અવરોધ આપેલો છે 50 ઓહ્મ. તો કોષ અચળાંક આવી જશે 0.65 પ્રતિ સેન્ટીમીટર. હવે આપણું જે 0.5 મોલરનું જલીય દ્રાવણ છે એના માટે 0.4 મોલરનું જલીય દ્રાવણ છે એના માટે વાત કરીએ અહીંયા આગળ. તો 0.4 મોલર સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણ માટે એનો અવરોધ આપણને કેટલો આપ્યો છે? 260 ઓહ્મ. 260 ઓહ્મ. તો એની વિશિષ્ટ વાહકતા એટલે 1/R ગુણ્યા કોષ અચળાંક L/A. તો અવરોધ છે 260 એટલે 1/260. કોષ અચળાંક આપણો આવી ગયો 0.65. તો આપણે સહેલાઈથી છે પહેલાં 13 ભાગ ઉડાડી દો અને પછી સહેલાઈથી આ આપણને જવાબ મળી જશે 0.0025 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર. હવે મોલર વાહકતા. તો મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1000 K/C એટલે કે 1000 ગુણ્યા વિશિષ્ટ વાહકતા 0.0025/0.4 ઇઝ ઇક્વલ ટુ 6.25 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. હવે એને સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલમાં ફેરવું હોય તો ગુણ્યા 10⁻⁴ કરવા પડે. એટલે આપણો જવાબ થશે 6.25 × 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. એટલે આપણા જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી આપણો જવાબ થશે તો વિકલ્પ 1 6.25 × 10⁻⁴ સિમેન્સ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યુત રસાયણ અને રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે આ અગત્યના MCQની સમજૂતી જોઈ. તો હવે આવતી વખત આપણે એક નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.